જેમ રક્ત બીજને રોળવા માટે ચંડમુંડને ચપટીમાં ચોળવા માટે જેમ આકાશમાંથી મારી વેશ ભુજાળી ચામુંડા જેથી ઉતરી હતી ને સાહેબ, એમ તેથી ભૂંભલીના ચોકમાં મારી ચામુંડા ઉતરી હો. પણ ક્યાં જાય? આબા કાળાની લટની માલિપા મારી ભગવતીનું અવતરણ કહેતા ઓતાર આવ્યો. ઓતાર આવ્યો ને મોરલો જેમ કળા કરે ને એમ આબાની માથે હવાક વેદની જે ચોટલી મારી ભગવતીનું બાનું હતું ને એ થડા કરીને મોરલો કળા કરે એમ ચોટલી ઊભી થઈ ગઈ. સાહેબ ચોટલી ઊભી થઈ ગઈ અને મારી વેશ ભુજાળી ચામુંડાના મોઢાની મારી પાસે એટલું નીકળ્યું, ખમા. 3 વાર ખમાનો અવાજ થયો ને સાહેબ, એટલે વાંજાઈ આંખોની માથે નેજવા કરી અને પગના પોસા ઊંચા કરી કરીને જોવા માંડ્યા કયો ભૂ આવો બળુકો છે કે એની માતા અત્યારે આવી. અરે મારી ભગવતી ચામુંડા ને મારી ગઢ પાવાની કાળિકાએ કાળા આપાને એટલું કીધું કે મારા ભુવા હાથની મારી પાસે એક મુઠ્ઠી ઝારી લે. એક મુઠ્ઠી ઝારી લઈ અને દિવાલે જે હેલ ચોટી ગઈ છે ને હાથ બેડાની હેલ, પેલા એક કામ કરીને આખી દાણાનો ઘા કર દિવાલે ચોટી ગયેલી હેલ ને ત્યાંથી ઉખાડી અને ડાંગર ભુવાના માથાની માથે નો લાવી દઉં તો દુનિયામાં તારી દેવ ચામુંડા.